એક અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। આજે સતત 7મા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ છે। ફ્લાઇટ રદ થતા કેટલાક મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો મુસાફરોને સરળતા માટે રેલવે વિભાગે જાહેરાત કરી છે। દેશના વિવિધ ભાગોમાં દોડાવાઈ સ્પેશિયલ ટ્રેન। નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ખાસ ટ્રેન માટે જાહેરાત પણ કરવામાં આવી। ત્યારે સતત 7મા દિવસે મુસાફરો પરેશાન થતા રેલવે વિભાગ હવે સહારે આવ્યું છે। રેલવે વિભાગ દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી। ઇન્ડિગો ફ્લાઇટ રીશેડ્યુલના કારણે કેટલાય લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તેમાં સતત 7મા દિવસે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે, જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે। તો દેશના વિવિધ ભાગોમાં મુસાફરો અટવાયા અને હવે રેલવે વિભાગ તેમની વારે આવ્યું। ઇન્ડિગો ફ્લાઇટના કારણે મુસાફરોને પરેશાની હજુ પણ યથાવત છે। દિલ્હી અને મુંબઈથી કનેક્ટેડ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મુસાફરો પરેશાન થયા છે। ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ માટે દિલ્હી પહોંચવામાં પણ મુસાફરોને પરેશાની થઈ રહી છે। ત્યારે મુસાફરો અન્ય દેશમાં પહોંચી ગયા, પરંતુ સામાન અમદાવાદ એરપોર્ટ પર હજુ અટવાયેલો છે। 4 દિવસથી સામાન માટે મુસાફરો ધક્કા ખાઈ રહ્યા છે। ઇન્ડિગોના કાઉન્ટર પર સંતોષકારક જવાબ ન મળતો હોવાનો લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે। ત્યારે ઇન્ડિગોનો કકળાટ હજુ પણ યથાવત છે। સતત 7 દિવસથી આ પરિસ્થિતિ છે અને મુસાફરો હેરાન પરેશાન છે। વિદેશમાં પહોંચી ચૂકેલા મુસાફરો કે જેમનો સામાન હજુ પણ કેટલાકનો અમદાવાદમાં છે અને સામાન માટે મુસાફરો રઝળપાટ કરી રહ્યા છે। કેટલાય દિવસથી તેઓ સતત ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પરંતુ કોઈ સંતોષકારક જવાબ ન મળતા મુસાફરો આખરે પરેશાન થયા। પેરેન્ટ્સ અને એમના ફ્રેન્ડ્સ 3 ડિસેમ્બરની જે ફ્લાઇટ શેડ્યુલ હતી અહીંયાથી ઇન્ટરનેશનલી ટ્રાવેલ કરી રહ્યા હતા, પણ એ વખતે તો ફ્લાઇટ ડિલે થઈ ગઈ। જે રાતના 9 વાગ્યાની ફ્લાઇટ હતી એ રાતના 2 વાગે ઉપડી। ઇન્ટરનેશનલ કનેક્શન મિસ થઈ ગયું અને નેક્સ્ટ ડેનું ઇન્ટરનેશનલ કનેક્શન જોઈન થઈને એમના ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા। પણ 4 તારીખની આજે 8 તારીખ થઈ છે, પણ એમનું બેગેજ અહીંયાથી જે ચેક ઇન થયું હતું હજુ ત્યાં સુધી મળ્યું જ નથી। એટલે બધા જ કપડાં, બધો જ સામાન, બધી દવાઓ બધી એમની બેગમાં છે। ખાલી હેન્ડબેગમાં જેટલો સામાન હતો એટલો સાથે સામાન સાથે એ લોકો ત્યાં ફરી રહ્યા છે। અત્યારે કોઈ રિસ્પોન્સ નથી, કોઈ મેન સ્ટાફ નથી, કોઈ હેલ્પ નથી। છેલ્લા 5 દિવસમાં સમગ્ર દેશમાં ઇન્ડિગોની 2000થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી છે। 650 કરોડ રૂપિયાથી વધુનું રિફંડ પણ મુસાફરોને આપી દેવામાં આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો 6થા દિવસે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર ઇન્ડિગોનું જે રિઝર્વેશન સેન્ટર છે, ટિકિટનું જે કાઉન્ટર છે, ત્યાં પરિસ્થિતિ હજુ પણ મુસાફરો લાઇનમાં ઉભા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો જે લોકોએ ટિકિટ કેન્સલ કરી નાખી છે તે લોકોને રિફંડ મળ્યું છે, પરંતુ જે લોકોએ ટિકિટ હજુ કેન્સલ કરી નથી તે લોકો ફરીથી રીકન્ફર્મેશન માટેની પ્રક્રિયામાં અત્યારે હાલમાં જોડાયા છે। મહત્વની વાત કરવામાં આવે તો ઇન્ડિગો દ્વારા જે ફ્લાઇટ રદ થઈ હોય તે ફ્લાઇટનું રીકન્ફર્મેશન કરી આપવામાં આવે છે, પરંતુ જે ફ્લાઇટનું રીકન્ફર્મેશન કરવામાં આવે છે તે ફ્લાઇટ પણ વારંવાર રદ થઈ રહી છે। એટલે કે એક જ જે વ્યક્તિ હોય, એક જ જે મુસાફર હોય તેને લગભગ 3 થી 4 ટ્રાયલ કરવી પડે છે અને ત્યારબાદ જો ટિકિટ મળે તો પણ ફ્લાઇટ રદ થવાનો વારો આવી રહ્યો છે। અનેક લોકો છે કે જેઓને અહીંયાથી એટલે કે અમદાવાદથી દિલ્હી અને મુંબઈની કનેક્ટેડ ફ્લાઇટ પકડવાની છે અને ત્યારબાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવાની છે, તેમ છતાં પણ હજુ સુધી જે ઇન્ડિગોનું જે કન્ફર્મેશન છે તે કન્ફર્મેશન આવ્યું નથી। જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ હજુ પણ યથાવત છે। ફ્લાઇટ અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ ઉપરથી તો કુલ 650 જેટલી ફ્લાઇટો હાલમાં છેલ્લા 5 દિવસમાં રદ કરવામાં આવી છે। જ્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો 650 જેટલી ફ્લાઇટો રદ કરાઈ છે અને 7 ડિસેમ્બરના રોજ 42 ફ્લાઇટો રદ કરવામાં આવી છે અને આજે કે 8 ડિસેમ્બરના રોજ કુલ 12 જેટલી ફ્લાઇટો રદ થઈ છે। ત્યારે હજુ પણ મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજે મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેની હેરાનગતિનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું। કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।